નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર બગડશે ઉત્તરાયણનો તહેવાર। રાજ્યના વાતાવરણમાં આવશે મોટા પલટાઓ। તોફાની પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં માવઠું બોલાવશે ભૂક્કા। ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે પવનની તીવ્રતા સાથે કમોસમી વરસાદને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે એકાએક મોટો પલટાવ। ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। નવી સિસ્ટમોનું જોર અત્યારે દરિયાની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમના મજબૂત પટ્ટા અને સિસ્ટમના શિયર ઝોન લંબાયેલા જોવા મળી ચૂક્યા છે, જેમની અસરો હવેથી ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે। ગુજરાતના વાતાવરણમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાત ઉપર ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ફરીથી ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। હાલ તમે નવી સિસ્ટમ જોઈ શકો છો। બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સતત સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને ભારે અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે અત્યારે અરબ સાગરને બંગાળની ખાડીના દરિયામાં સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયામાંથી હવે જમીન તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। સાથે જ અરબ સાગરની અંદર માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ નવી સિસ્ટમનું સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે। આમ અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશા હવે ભારત દેશના અનેક વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે, જેના પગલે ગુજરાતના વાતાવરણ ઉપર આજથી મોટા પલટાવ આવવાને લઈને આગામી 3 દિવસની અંદર મેઘરાજાનું ભારે જોર વધવાને લઈને ગુજરાતની અંદર રીતસરની નવી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે અને સિસ્ટમની દિશા બદલાતી હોવાના કારણે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પણ ફરીથી ગાજવીજ સાથે વરસાદની આગાહી અને શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ઘોર અંધકારની સાથે ગુજરાતમાં હવેથી માવઠાનું નવું સંકટ વધતું જોવા મળી શકે છે। ગુજરાતની અંદર ભયંકર ઠંડીની અંદર વધારો થતો જોવા મળશે। ઠંડીના પ્રમાણની અંદર વધારાના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર માવઠાનું નવું સંકટ હવેથી મંદરાઠું જોવા મળવાનું છે, જેમાં કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ અને કેવા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તેની માહિતી મેળવીએ તો ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, જૂનાગઢ, વેરાવળથી લઈને ગીર સોમનાથ, ઉનાના વિસ્તારોમાં પોરબંદર, ભાનવડ, સલાયા, દેવભૂમિ, દ્વારકા, જામનગરનો વિસ્તાર સાથે જ મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર રાજકોટથી ચોટીલાના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે મોટા પલટાવ આવવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત ભેજનું પ્રમાણ હવેથી વધતું જોવા મળવાનું છે અને ભેજના પ્રમાણની અંદર વધારા સાથે ઉત્તરાયણના તહેવાર પહેલા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે। સાથે જ કચ્છના વાતાવરણ ઉપર પણ એકાએક સિસ્ટમના ઘેરાવા અને મોટા પલટાવ જોવા મળી ચૂક્યા છે, જેમાં રાપર, ખાવડ, લખપત, નળિયા, ભુજથી ગાંધીધામ અને માંડવીના કચ્છના દરિયાઈ કિનારાના પંથકોની અંદર પણ પલટાવ આવવાની સાથે કચ્છ ઉપર કમોસમી વરસાદનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતાની સાથે સિસ્ટમની અસરો અને સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે, જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડનો વિસ્તાર, આહવાથી લઈને વ્યારાથી લઈને સુરતના પંથકોની અંદર સાથોસાથ ભરૂચના વિસ્તારોથી રાજપીપળા, આમોદના વિસ્તારોની અંદર આમ આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદાના વિસ્તારોની અંદર સુરતના પંથકથી લઈને વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગથી વલસાડના વિસ્તારની સાથે આહવાના પંથકોની અંદર આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે
સાથે આગામી 24 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે પણ નવી આગાહી કરવામાં આવી છે. જો કે મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ સિસ્ટમોની અસરોના ભાગરૂપે હવેથી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે અને સિસ્ટમની અસરોને લઈને મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે, જેને લઈને દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, ગોધરાથી લઈને બોડલીના વિસ્તારોમાં, અહેમદાબાદ, ધોળકા, નડિયાદથી ખંભાત અને વડોદરા, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમની ભારે અસરોને લઈને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તારથી લુણાવાડા, ગોધરાના વિસ્તારથી દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, બોડેલીનો વિસ્તાર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ભયંકર ઠંડીના ચમકારાની સાથે સિસ્ટમનું રીતસરનું જોર વધતું જોવા મળશે અને તોફાની પવનોની ગતિવિધિને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે. સિસ્ટમની જેમ જેમ અસરો વધી રહી છે તેમ તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીનો ચમકારો વધીને 16 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચીને અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટા આવવાની સાથે અને પવનની તીવ્રતાની અંદર બદલાવ આવવાની સાથે 45 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અત્યારે ગુજરાત પર ફૂંકાતો જોવા મળી રહ્યો છે. આમ પવનની તીવ્રતાની સાથે અને નવી નવી સિસ્ટમો જે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર બનતી હોવાની સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસી રહેલી હિમવર્ષા, બરફ વર્ષાના પગલે પણ ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહીની સાથે મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે.